ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. તેમાં સૌપ્રથમ પૂર્ણ સંખ્યાઓ કરતાં પ્રથમ પ્રાકૃતિક સંખ્યા વિશે અભ્યાસ કરીશું. તો કે પ્રાકૃતિક સંખ્યા તો કે ગણતરીમાં વપરાતી 1, 2, 3 વગેરે શું કહેવાશે? પ્રાકૃતિક સંખ્યા. એટલે કે એવી સંખ્યાઓ જેનો આપણે ગણતરીમાં ઉપયોગ કરીએ છીએ. 1, 2, 3 ડેશ 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 અસંખ્ય સંખ્યાઓ જેને શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા શું છે? 1. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય હોવાથી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય હોવાથી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. ત્યાર પછી છે કોઈપણ પ્રાકૃતિક સંખ્યામાં 1 ઉમેરતા તેના પછીની એટલે કે પ્રતિવર્તિત પ્રાકૃતિક સંખ્યા મળે છે. એટલે કે કોઈપણ સંખ્યામાં જ્યારે આપણે 1 ઉમેરીએ તો આપણને શું મળે? તેની પાછળની સંખ્યા મળે છે. અને 1 બાદ કરીએ તો તેના પહેલાંની પ્રાકૃતિક સંખ્યા મળે છે. અને જો આપણે તેમાંથી 1 બાદ કરીએ તો શું મળે? આપણને તેની પહેલાંની પ્રાકૃતિક સંખ્યા મળે છે. ત્યાર પછી છે 18ની પ્રતિવર્તિત સંખ્યા. 18ની પ્રતિવર્તિત સંખ્યા એટલે કે પાછળની સંખ્યા કરવા માટે આપણે શું કરીશું? 18 + 1 = 19. અને 18ની અનુવર્તિત સંખ્યા એટલે આગળની 18 - 1 = 17 કરીશું. આગળ છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં આપણે શૂન્યનો સમાવેશ કરતા પૂર્ણ સંખ્યાનો સમૂહ બને છે. બરાબર. પ્રાકૃતિક સંખ્યામાં આપણે જ્યારે શૂન્ય ઉમેરીએ તો તેમાં તે સંખ્યા કેવી બની જશે? પૂર્ણ સંખ્યા. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે. કેમ? કારણ કે પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે એટલે પૂર્ણ સંખ્યા પણ અસંખ્ય હોય છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા કેવી છે? પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યાઓ કઈથી સ્ટાર્ટ થાય? તો કે 0, 1, 2, 3 પૂર્ણ સંખ્યા છે. જ્યારે પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 એ પ્રાકૃતિક સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂ થાય અને પૂર્ણ સંખ્યા એ 0થી શરૂ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સંખ્યા રેખા વિશે અભ્યાસ કરીશું. તો અહીંયા તમને એક સંખ્યા રેખા આપી છે. તો કે અહીં પૂર્ણ સંખ્યાઓ માટેની સંખ્યા રેખા આપેલી છે. સંખ્યા રેખા પર કોઈ એક સંખ્યા તેની જમણી બાજુ આવેલી સંખ્યા કરતાં નાની અને ડાબી બાજુ આવેલી સંખ્યા કરતાં મોટી હોય છે. બરાબર. સંખ્યા રેખા પર કોઈ એક સંખ્યા તેની જમણી બાજુ આવેલી સંખ્યા કરતાં નાની. બરાબર. જમણી બાજુ જે સંખ્યાઓ હશે તે કેવી હશે? આ જમણી બાજુ જે સંખ્યા હશે તે નાની અને ડાબી બાજુ આવેલી સંખ્યા કરતાં મોટી હોય છે. અને જે ડાબી બાજુની સંખ્યા છે એના કરતાં આ સંખ્યાઓ કેવી હશે? મોટી હોય છે. એટલે કે 4 એ 3 કરતાં મોટા. અહીંયા 4 આપેલા છે તો 4 એ 3 કરતાં કેવા છે? મોટા છે. અને 5 કરતાં નાના છે. એટલે કે જેમ આપણે જમણી બાજુ જઈએ તેમ કેવી સંખ્યા મળે આપણને? મોટી. અને ડાબી બાજુ જઈએ તો નાની. ડાબી બાજુ જઈએ તો કેવી સંખ્યા થાય? નાની. અને જમણી બાજુ જઈશું તો મોટી સંખ્યા થશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે સંખ્યા રેખા પર
સંખ્યાઓનો સરવાળો. શું શીખીશું? સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો. તો અહીંયા એક સંખ્યા રેખા આપેલી છે અને તેનો સરવાળો આપણે કરવાનો છે. અહીંયા તમને શું રકમ આપેલી છે? 2 + 3. આનો સરવાળો સંખ્યા રેખા પર કરવાનો છે. તો કે 2 + 3 મેળવવા માટે 2 થી શરૂ કરી જમણી બાજુ 3, પછી 3 થી 4, 4 થી 5 જતાં પરિણામ શું મળે? 5 મળે છે. એટલે કે અહીંયા આપણે સરવાળો કરવાનો છે. એટલે કે જ્યારે સંખ્યા રેખા પર સરવાળા માટે શું કરવાનું? જમણી તરફ આગળ વધવું પડે છે. બરાબર? સરવાળો કરવા માટે કઈ સાઈડ? જમણી સાઈડ આગળ વધવું પડે છે. અને કેટલા એકમ? તો કે અહીંયા તમને રકમમાં જે આપ્યું હોય તેટલા એકમ તમારે 1, 2 અને 3. અહીંયા 2 કીધું છે. પ્રથમ સંખ્યા તમારી 2 છે એટલે તમારે 2 પર ઊભા રહેવાનું, પ્લસ કરવાના છે એટલે કે સરવાળો કરવાનો છે એટલે જમણી બાજુ જવાનું. અને કેટલા એકમ જવાનું છે? તો કે 3 એકમ. તો 3 એકમ 1, 2 અને 3 એકમ જમણી તરફ આગળ વધવું પડશે. આ વાત થઈ આપણી સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો. હવે આપણે આગળ વાત કરીશું સંખ્યા રેખા પર બાદબાકી. શાની વાત કરીશું? સંખ્યા રેખા પર બાદબાકીની. તો સૌપ્રથમ અહીંયા સંખ્યા રેખા આપેલી છે. તો અહીંયા તમને સંખ્યા રેખા પર બાદબાકી તો કે 6 - 3 કરવા માટે શું કરવાનું છે? 6 - 3. તો કરવા માટે ડાબી બાજુ 6 થી શરૂ કરી 3 પગલાં ખસવું પડે. બરાબર? બાદબાકી કરવા ડાબી બાજુ કેટલા એકમ ખસવા? અહીંયા પ્રથમ 6 છે એટલે તમારે અહીંયા ઊભું રહેવાનું 6 પર. બાદબાકી છે એટલે કઈ સાઈડ ખસવાનું? જ ડાબી બાજુ. અને કેટલા એકમ? 3 એકમ. એટલે 1, 2, 3 એકમ ડાબી બાજુ ખસવું પડે. એટલે કે 6 થી 5, 5 થી 4 અને 4 થી 3 એમ ખસતા બિંદુ 3 મળે છે. એટલે કે 6 - 3 બરાબર શું થશે? 3 થશે. એટલે કે સંખ્યા રેખા પર બાદબાકી માટે ડાબી તરફ આગળ વધવું પડે છે. બરાબર? સંખ્યા રેખા પર બાદબાકી કરવા માટે કઈ સાઈડ ખસવું પડે? ડાબી બાજુ ખસવું પડે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? અહીંયા 6 - 3 પ્રથમ તમારા 6 છે એટલે 6 પર ઊભું રહેવાનું. બાદબાકી કીધી એટલે ડાબી બાજુ ખસવાનું. અને કેટલા એકમ કીધું? અહીંયા તમને જે સંખ્યા કીધી હોય એટલા એકમ તમારે ડાબી બાજુ ખસવાના. બરાબર? અને સરવાળો કીધો હોય તો આપણે કઈ સાઈડ ખસવાનું? જમણી બાજુ. હવે આપણે આગળ સંખ્યા રેખા પર ગુણાકાર વિશે અભ્યાસ કરીશું. તો કે સંખ્યા રેખા પર 0 એટલે કે 0થી શરૂઆત કરીને સમાન સ્થળે ગુણાકાર પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે 3નો ગુણાકાર. બરાબર? અહીંયા શું કરવાનું છે? આપણે 3નો ગુણાકાર કીધું છે એટલે 3નો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર માટે આપણે શરૂઆત કયાંથી કરવાની? 0થી. બરાબર? ગુણાકાર કરવા માટે શરૂઆત કયાંથી કરવાની? 0થી. અને કઈ સાઈડ ખસવાનું? જમણી સાઈડ. કઈ સાઈડ? જમણી સાઈડ ખસવાનું. જો ડાબી સાઈડ હોય તો ડાબી સાઈડ ખસવાનું. અહીંયા જમણી સાઈડ ખસવાનું છે ગુણાકાર માટે. ચલો. 3નો ગુણાકાર કરવાનો હોવાથી દરેક વખતે 3 કદમ આગળ વધવું પડે. બરાબર? અહીંયા શું કીધું આપણને? 3નો ગુણાકાર કીધો છે એટલે 3નો ગુણાકાર કરવાનો હોવાથી દરેક વખતે 3 કદમ આગળ વધવું પડે. એટલે પ્રથમ આપણે શરૂઆતમાં કઈ ઊભું રહેવાનું? 0 પર. ગુણાકાર માટે 0 પર ઊભું રહેવાનું. અને 3નો ગુણાકાર કીધો છે તો અહીંયા 3 ગુણ્યા 5 આવું કરવાનું કીધું છે. એટલે 3નો ગુણાકાર કરવાનો છે કેટલી વખત? 5 વખત. એટલે અહીંયા 0,
થી 1 વખત 2 3 4 5 ઓકે 0થી સ્ટાર્ટ ગુણાકાર અહીંયાથી સ્ટાર્ટ કરવાનું 0થી કેટલા એકમ કીધું છે તમને 5 એકમ એટલે 0થી અહીંયા જવાનું તો કે 3 પ્રથમ સંખ્યા આપણી 3 છે એટલે કે 0થી 1 પહેલું 3 કેટલી વખત 5 વખત એટલે 1 2 3 4 અને 5 એટલે કે 3 પંચા 15 થાય. આમ સંખ્યા રેખાની મદદથી વધુ ગુણાકાર કરવા હોય તો પણ કરી શકીએ છીએ. એ જ રીતના જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજી એક રકમ લઉં છું 2 ગુણ્યા 5 તો 2 ગુણ્યા 5 જ્યારે મારે કરવા હશે તો હું 0થી પ્રથમ ક્યાં જઈશ 2 પર કેટલા એકમ તો કે 5 એટલે 1 આ 2 3 4 ને 5 એટલે કે 2 પંચા 10 તો મેં અહીંયા 10 પર આવી ગઈ બરાબર. એટલે આ રીતે સંખ્યા રેખાની મદદથી આપણે ગુણાકાર કરી શકીએ.